તો આ બધાની વચ્ચે કચ્છથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં ફરીથી ડ્રોન દેખાયા છે। ડ્રોન દેખાતા સાયરન વગાડવામાં આવી છે। ભારતીય સેનાએ સતર્કતા દાખવીને ડ્રોનને તોડી પાડ્યું છે। તો ડ્રોન કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા જ તેને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। કચ્છથી આ મોટી ખબર સામે આવી રહી છે। ભારતીય સેનાએ જે સતર્કતા દાખવી છે, સતત સાયરનોના અવાજ કચ્છમાંથી આવી રહ્યા છે। ડ્રોન કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે તે પહેલા જ આ ડ્રોનને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। ફરીથી એકવાર ડ્રોનથી હુમલો કરવાની કોશિશ પાકિસ્તાન તરફથી કચ્છમાં કરવામાં આવી છે, પરંતુ આપણી ભારતીય સેના, આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે આવા ડ્રોનને તેઓ હવામાં ધ્વસ્ત કરી દે છે। તો સીધા જઈશું, ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સતત અપડેટ્સ ગૌરવ ત્યાંથી આપી રહ્યા છે કચ્છથી। ગૌરવ, શું સ્થિતિ છે? એક ડ્રોન છે કે જેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે। કયા વિસ્તારમાં આ ડ્રોન દેખાયું હતું? ચોક્કસ જ કચ્છને સતત ટાર્ગેટ છે તે બનાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારની અંદર સતત ડ્રોનની ગતિવિધિઓ છે તે અહીં જોવા મળી રહી છે। અત્યારે બપોરના સમયે જે રીતના આ ડ્રોન છે તે અહીં દેખાયું હતું ને આપણી સાથે જે નજરે જોનાર વ્યક્તિ છે તે આપણી સાથે છે। બેન, શું ઘટના બની હતી? સામેથી એક ધોરું રેકોર્ડ આવતું હતું। રેકોર્ડ આવતો ફૂલ અવાજ આવતો, જોરથી રેકોર્ડ આવતું, જોરથી અવાજ એવો, પછી નીચે ઉતર્યું અને પછી ફૂલ અવાજ એવો, ભડાકાનો અવાજ એવો ને પછી ધુવાણા ચીકા નીકળ્યા। તો અમને એમથી બોમ્બ પડ્યો લાગે અને મેં બતાવ્યું તો થોડી વારમાં જવા જોઈએ બીજા ભાઈનો ફોન એવો કે હા એ બોમ્બ પડ્યો। બેન, પોલીસને જાણ કરી હતી? કોઈને જાણ નથી, હું વાડી જ હતી, વાડીથી ઘરે નથી ગયા, ઘરે હવે જાશું। ખાસ કેટલું ઊંચું ઉડતું હતું ને કઈ રીતના બોમ્બ તેને નષ્ટ કર્યું? હા, ઉડતું હતું, ઊંચું ઘણું ઉડતું હતું અને સફેદ કલર હતું, બે લાઈટો અંદર બળતી હતી સફેદ કલરની, ઊંચું બરાબર હતું। પછી નીચે નામ્યું, નીચે જ ઉતરવા માંડ્યું, નીચે ઉતરીને ડાયરેક્ટ ભડાકો થયો મોટો। ચોક્કસ જ નજરે જોનાર જે મહિલા છે તે પોતાની જે નજરે જે જોયું છે તે બતાવી રહ્યા છે। થોડા સમય પહેલા જ આ વિસ્તારની અંદર ડ્રોન છે તે ઉડતું જોવા મળ્યું હતું ને ત્યાર પછી ભારતીય એર ડિફેન્સ છે તેમના દ્વારા આ ડ્રોનને નષ્ટ છે તે કરવામાં આવ્યું છે। સતત 4 દિવસથી કચ્છ જિલ્લાને ટાર્ગેટ છે તે કરવામાં આવી રહ્યો છે અને એક બાદ એક ડ્રોન છે તે પાકિસ્તાન દ્વારા મોકલી અને નાપાક હરકત છે તે કરવામાં આવી રહી છે। ખાસ જે રીતના આ ડ્રોન છે તેનો કાટમાળ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ભારતીય સેના છે તેમના દ્વારા આ પ્રકારે જે ડ્રોન જોવા મળે છે તેને નષ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે અલગ અલગ જે એજન્સીઓ છે તેઓ પણ આ ડ્રોન અંગે માહિતી છે તે મેળવી અને તેનો કાટમાળ એકત્ર અત્યારે કરવામાં આવી રહ્યો છે। સતત આ જ્યારે ડ્રોન છે તે અહીંથી ઉડતું જ્યારે જોવા મળતું હતું, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે જે નજરે જોનાર જે મહિલા હતા તેમને આખો જે ઘટનાક્રમ છે તે જોયો હતો અને ઊંચે સફેદ કલરનું ડ્રોન છે તે તેમને જોવા મળ્યું હતું। ત્યાર પછી અચાનક જ ધડાકો થયો અને આ જે ડ્રોન છે તેને નષ્ટ છે તે કરવામાં આવ્યું। આ ગામના જે લોકો છે તેમની અંદર પણ એક ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો, પરંતુ ક્યાંક ભારતીય જે સેના છે તેમની જે કામગીરી છે તેમને બિરદાવતા પણ આ ગામના લોકો છે તે બિરદાવી રહ્યા છે। સાથે જ મહત્વની વાત એ છે કે છેલ્લા 4 દિવસથી કચ્છની અંદર જે કહી શકાય કે અનેક જગ્યાએ ડ્રોન દ્વારા એટેક કરવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે, પરંતુ ભારતીય સેનાની કામગીરીને કારણે આ જે તમામ એટેકો કરવાના જે પ્રયાસ હતા તે નિષ્ફળ છે તે ગયા છે। જી દીક્ષિતા। બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, જે સરહદો છે ત્યાં ગતિવિધિ પાકિસ્તાનની જોવા મળી રહી છે, પરંતુ ભારતીય સેનાના એ જવાનો કે તેમને સલામ છે કે જેઓ આપણને સુરક્ષિત રાખી રહ્યા છે। આપ જુઓ, જે ડ્રોન મોકલવામાં આવ્યું હતું એ ડ્રોનને હવામાં નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે। ત્યાંના સ્થાનિક લોકો છે કે જેમણે એને જોયું અને તેમણે આ વસ્તુને વર્ણવી પણ હતી।